હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં જશો. આજે અમારે જવાનું છે ટીમી દાદા, કેમ કે નવી ગાડી લીધી એટલે દોરો બંધાવવા અને વિધિ ને એવું કરવા જવાનું હોય. તો અમે લોકો ટીમી દાદા પહોંચી ગયા, ગાડી મૂકી દીધી અહીંયા. ગાડી મૂકી દીધી પછી અમે હાલવા મળ્યા. મારો ભાણિયો આગળ હાલતો હતો, શીતલને બધા પાછળ હાલ આવતા. દર્શન કરી આવ્યા ને અમે બધા બહાર બેઠા, બધા દર્શન કરતા હતા મંદિરે. ને આ છે ટીમી દાદાનું મંદિર ને આ છે મારો ભાણિયો. ને અમે લોકો કરતા હતા મસ્તીના બેઠા. પછી હું મારા ભાણિયાને ઉટપટંગ બધા સવાલ પૂછતો હતો, તો એ હામો જવાબ આપતો હતો. એવા ઘડી જ બહાર બેઠા હતા તો વાવાઝોડું આવ્યું. ઓહો, કેવું વાવાઝોડું છે! મને શું હવે ઘરે ભાગો. પછી મારા ભાણાએ પૂછ્યું કે મામા ઘરે જાઉં ને, હાલો ચપ્પલ પહેર્યા. પછી અમે બધા હાલવા મળ્યા ને હું ખાતો હતો પ્રસાદી. હું ધીમે હાલવા મળ્યો. અમે લોકો બહાર પૂગ્યા તો મારો ભાઈએ બધી ગાડીની જે વિધિ કરવાની હતી કરાવી નાખી. પછી મેં ગાડી લઈ લીધી. કુલદીપને સીતાને બેસાડી દીધા. પછી અમે લોકો નીકળી ગયા. પછી અમે લોકો હાઈવે પૂગી ગયા તો ભાણિયો કહે કે મામા મારે ગાડી હાંકવી. હું કહું ભાણા રહેવા દે, અમારા વીમા નથી. ભાણો કહે કે ગાડી તો હાંકવી જ છે મામા મારે, ને કે હું રિહાઈ જાય. પછી અમે વળાકમાં પૂગી ગયા. અહીંયા ધ્યાન રાખવું પડે, નગર કે મોરો આવવા દે. પછી ગાડી ઘડી ભાણિયાને હાંકવા આપી. પછી ધીમે ભાણિયાએ ગાડી હકારી. પછી અમે ઘરે પહોંચી ગયા. તો આજનો મિની બ્લોગ તમને કેવો લાગ્યો હોય? સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.